નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કાલચક્રમાં સવારે એટલા માટે આ વિષય લઈ રહ્યા છીએ કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર સોમનાથ જિલ્લામાં ગયા છે કે જ્યાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને કમોસમી વરસાદમાં નુકસાન થયું હતું. ભગવાન સોમનાથના દર્શનને ઘણું બધું ત્યાં કરી રહ્યા છે. ઘોડે સવારીથી લઈને મોટો શો કરી રહ્યા છે. આખા દેશમાં પ્રભાવ પાડવા માટે યાત્રાઓ કાઢી રહ્યા છે. ઘણું બધું કરી રહ્યા ત્યાં સોમનાથ જઈને. તો એ કરે બરાબર છે કે એ એમનો અધિકાર છે, પરંતુ એમની સૌથી પહેલી ફરજ એ બનતી હતી કે ગુજરાતમાં સૌથી વધારે જો નુકસાન થયું હોય ખેડૂતોને. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું કે ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. તો ત્યાંના જે દરિયાકાંઠા છે, સોમનાથ અને એની આસપાસના ખેડૂતોને કમોસમી વરસાદના કારણે બરબાદ થઈ ગયા છે ખેડૂતો. એમાંથી એક પણ ખેડૂતોના ખેતરમાં ન ગયા, અને એટલા માટે આજે વાત કરવી પડે છે આપણે કે એમને જે ત્યાં જઈને ખરેખર કરવું જોઈએ. અને આજે યાદ એટલા માટે કરીએ છીએ કે સદભાવના ઉપવાસ એમણે ચાલુ કરેલા, અને સદભાવના જે મેદાન છે સોમનાથમાં મંદિરની બરાબર બાજુમાં, ત્યાં આ આખો મોટો તમાશો કરી રહ્યા છે મોદી સાહેબ. તો એમણે સદભાવના ઉપવાસ જે થયા હતા, સદભાવના મેદાનમાં કરે છે, પબ્લિસિટી લીધી, બધું ઘણું બધું કર્યું, પણ સદભાવના ઉપવાસમાં પણ એમણે કેટલીક બાબતો કહી હતી ખેડૂતોના સંદર્ભમાં. એમણે એક જબરજસ્ત વાત કહી હતી કે મેં મારા 10 વર્ષના રાજમાં, શાસનમાં 18 લાખ હેક્ટર ખેતીની જમીન વધારી છે, આવો દાવો કર્યો હતો. તો વાસ્તવમાં પરિસ્થિતિ ઉલટી છે. એમણે જે દાવો કર્યો હતો એના કરતા અત્યારે જમીન ઓછી છે. એમના સમયમાં પણ જમીન ઓછી હતી, અને સદભાવનામાં એ નરેન્દ્ર મોદી સાહેબ લોકોને ગેરમાર્ગે દોરવા માટે જુઠ્ઠું પણ બોલ્યા હતા. તો સાંભળીએ એમને શું કહ્યું હતું ભાવનગર. દરેક ક્ષેત્રમાં જવા માંગીએ છીએ મિત્રો. હિન્દુસ્તાન આખામાં ઔદ્યોગિક વિકાસ થાય તો જમીન ઘટે. ખેતી મેં રહો છો એ ઘર ગઈકાલે જમીન શું હતી? આ બધા નીકળ્યા છે ને ભાષણો કરવા, એ બધી જમીનો ગઈકાલે ખેતર હતા. તમારું ખેતરમાં વેચીને તમે ઘર બનાવી દીધું, તમે ચાલે, પણ હવે બીજો કોઈ બનાવે તો ન ચાલે, એમાં તમે ખેલ કરો છો. તમારામાં હિંમત હોય તમારું ઘર આજે ખેતર બનાવી દો અને તમે જાઓ જંગલોમાં રહેવા. જરા જોવું, તમારે તો તમારો બંગલો જોઈએ છે, બંગલો બનાવવો છે જે ગઈકાલ સુધી ખેતર હતું, અને એમાં સ્કીમ આવીને મકાન બન્યા અને તમે ત્યાં લહેર કરવા ગયા છો. ત્યારે તમને ખેડૂત યાદ નહોતો આવ્યો? ત્યારે તમને વિકાસ તમારો થતો હતો, તમને ખેડૂતની ચિંતા નહોતી, અને આજે તમે ખેડૂતના નામે નીકળી પડ્યા છો. ભાઈઓ બહેનો, હિન્દુસ્તાન ભરમાં ઔદ્યોગિક વિકાસ થાય એટલે ખેતીની જમીન ઘટતી હોય છે. એકમાત્ર ગુજરાત અપવાદ છે હિન્દુસ્તાનમાં કે જ્યાં ઉદ્યોગોનો પણ વિકાસ થયો અને ખેતી લાયક જમીનમાં 18 લાખ હેક્ટર નવી ભૂમિ ખેતી લાયક બની. આ માત્ર ગુજરાતમાં થયું છે. ભાઈ, તમને ખેડૂતોની પડી છે, સ્પર્ધા કરવી છે ને, મોદીની નકલ કરવી છે ને. આવો, હું મનમોહનસિંહને નિમંત્રણ આપું છું, આવો મારું નકલ કરો, આવો મારી નકલ કરો. નકલ જે વાત કરી રહ્યા હતા મોદી સાહેબ, તો જોઈએ આમાં આ જે જમીન આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, વાંચી શકાય છે કે 1970-71 ગુજરાતમાં જે જમીન હતી એ આપણે જોઈએ છીએ કે 99,99,000 હેક્ટર જમીન હતી.
જે મોદી સાહેબ જે આ સદભાવના ઉપવાસની વાત કરી રહ્યા છે એના 4 વર્ષ પછી એ જમીન જે છે એ આ સરકારના જ આંકડા છે, આપણા કોઈ આંકડા નથી, 99,77,000. તો આ જે ઘટાડો છે, કેમ ઘટાડો છે? 23,000 હેક્ટર જમીનમાં ઘટાડો છે, આપણે જોઈ શકીએ છીએ એમાં. તો આવું કેમ? સવાલ એ આવીને ઉભો રહે છે કે મોદી સાહેબ દાવો કરે છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તો જુદી છે. અને એટલા માટે આપણે આજે મોદી સાહેબને યાદ કરીએ છીએ કે તમે જૂઠું ન બોલો, જૂઠું બોલો તો કંઈક માપમાં બોલો તો બરાબર છે. અને બીજી વસ્તુ, તમે આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતોની જમીન જૂટવવાનું કામ કરી રહ્યા છો. અદાણી અને બીજી કંપનીઓ જે છે એમને ફાયદો કરાવવા માટે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જઈને તમે ગેરકાયદેસર રીતે ખેડૂતોની જમીન મેળવી રહ્યા છો, તમારી સરકાર મેળવી રહી છે. જુઓ આપણે આ જે અદાણી, કચ્છમાં અદાણીમાં શું થઈ રહ્યું છે જુઓ. ખેડૂતો પર કેવા અત્યાચાર પોલીસ કરી રહી છે એ આ આપણે જોઈ શકીએ છીએ. આટલા મોટા પ્રમાણમાં મારામારી પણ કરી, ખેડૂત દાદાગીરી કરે છે ખેડૂતો ઉપર પોલીસ, અને ઉઠાવીને લઈ જાય છે. તો ગૌરવ તમે સામે લેતા હતા. અત્યાચારનો ઘડો ભરાઈ ગયો. અદાણીની વર્દી પહેરીને આવી ગયા બધા પોલીસ વાળા. અદાણીની વર્દી પહેરીને આવી ગયા પોલીસ વાળા. ગેરકાયદેસર રીતે વીજળીના થાંભલાઓ નાખવામાં આવી ગયા, ગેરકાયદેસર, સાવ ગેરકાયદેસર. તો અદાણી જેવી કંપનીઓ જે છે એના માટે ગમે તે કરી શકશે. ખેડૂતો માટે જૂઠું બોલવું હોય તો પણ બોલે. આ એનું ઉત્તમ ઉદાહરણ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. મોટા પ્રમાણમાં મહિલાઓ સાથે આ રીતે, મહિલા ખેડૂતો સાથે આ રીતે એના ગુજરાતમાં પોલીસ સ્ટેશનના તો આ એક માત્ર ઉદાહરણ છે, એકમાત્ર ઉદાહરણ છે. આ કે આ તો અનેક ઉદાહરણો જે ગુજરાતમાં થઈ રહ્યું છે. 5 લાખ હેક્ટર જમીન ઉપર આ 20 જેટલી વીજ લાઈન નખાઈ રહી છે મોટી મોટી કંપનીઓની ગુજરાતમાં. અને છેક કાશ્મીર સુધી, આ કચ્છથી લઈને કાશ્મીર સુધી વીજળી જવાની છે, એની બધી આ લાઈનો નખાઈ રહી છે. અને એમાં 15 લાખ ગુજરાતના ખેડૂતો જે છે 15 લાખને અસર થઈ રહી છે. એની જમીન ઉપરથી આ વીજ લાઈનો પસાર થઈ રહી છે. એના કોઈ હક્કો આપવામાં આવતા નથી. તો આ મોદી સાહેબ છે. હવે એમાં આપણે તો બીજું તો શું કરી શકીએ? એમને તો આપણે બોલી શકીએ ને કહી શકીએ. આ જોઈ શકીએ છીએ વિધાનસભામાં જે બિનખેતી જમીન જે થઈ હતી એના આંકડાઓ આપણે જોઈ રહ્યા છીએ. તો મૂળ વાત એ આવે છે કે આ બધું જ થાય છે, વાત સાચી છે. 70-71 ખેતીની જમીનની અને ખેતીને લગતી જે ગણતરી કરી હતી સરકારે, તો એમાં 71માં 99,99,638 હેક્ટર જમીન હતી. 2010-11માં મોદી સાહેબ જ્યાં બોલી રહ્યા હતા આપણે જોઈએ છીએ, તો એ 98.98 લાખ હેક્ટર જમીન હતી ખેતીની જમીન. ઘટાડો છે. અને મોદી સાહેબ 18 લાખ હેક્ટરનો વધારો થયો બોલી રહ્યા છે. સાવ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. સરકારના આંકડા છે, આ કઈ આપણા પોતાના આંકડાઓ નથી. અને 3.61% ઘટાડો થયો હતો અને એ 18% વાત કરી રહ્યા છે. તો આ જુઠ્ઠું બોલવું એ મોદી સાહેબ આપણે જોઈએ છીએ, વારંવાર જોઈ રહ્યા છે.
2010 2011 98.98 લાખ હેક્ટર જમીન હતી, જે 2005-06 102 લાખ હેક્ટર જમીન હતી, એમાં ઘટી ગઈ. 3.61% ઘટાડો થયો. 2010-11 જે ઘટાડો થયો એ 3.61%, અને એ 18 લાખ હેક્ટર જમીન વધી ગઈની વાત કરી રહ્યા છે. તો આ બહુ જુઠ્ઠાણું ભાવનગરમાં એને બોલવાની જરૂર શી હતી? ગેરમાર્ગે દોરવા માટે કે ઉદ્યોગોનો બચાવ કરવા માટે? કારણ કે બિનખેતીની જે જમીન થઈ રહી છે એ મોટા પ્રમાણમાં બિનખેતી જમીન થઈ રહી. દર વર્ષે ખેતીની જમીન જે છે દર 10 વર્ષે 5% દરે ઘટી રહી છે, અને 2020માં અંદાજ છે કે ઘટીને ઘણા બધા વિસ્તાર એમાં ઘટી શકે છે. અને એવું માનાય છે કે દર વર્ષે જે ખેતીની જે જમીન છે એમાંથી 1% જમીન ઉદ્યોગોને આપવામાં આવી રહી છે. તો આ બધી મૂળ વાત હતી, અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે કે આપણા મોદી સાહેબ કહે છે કંઈ અને કરે છે કંઈ, અને એટલા માટે આ બધી જ બાબતો આપણે રજૂ કરી. હવે સદભાવના ઉપવાસમાં આવું જુઠ્ઠું બોલે, વડાપ્રધાન થવા માટેના જ ઉપવાસ હતા આમ તો, પણ એમ છતાં પણ આવું જુઠ્ઠું ચલાવે આપણા મુખ્યપ્રધાન, એ તો કઈ રીતે આપણે એને સહન કરી શકીએ? તો બસ આજે આટલું કાલચક્રમાં, અને આવી જ બાબતો ઉપર આપણે રોજ સવારે 9 વાગે વાત કરતા રહીશું. નમસ્તે.